તો ભાઈ આજે તો આવી ગયો પીપોદરાનો ઓર્ડર. તો આપણે જવાનું હતું પીપોદરા ઓર્ડર દેવા માટે ને આ ભાઈને ભાઈ કાંઈ કામ હતું નહીં તો અહીંયા બેઠા આરામથી. તો સૌથી પહેલા આપણે થેલો લઈ લીધો કારણ કે એમાં ભરવું જોઈએ. તો થેલામાં આપણે બધો સામાન ભરીને હેલ્મેટ લઈ લીધું. પછી ભાઈ હું સીધો આવી ગયો બહાર ને ઓલા ચાર્જિંગમાં હતી તો ચાર્જિંગમાંથી કાઢીને હેલ્મેટ પહેરી લીધું. ભાઈ ઓલામાં હતું 100% ચાર્જિંગ. તો ભાઈ હવે તો इधर जाने का पत्ता बोल। પછી ભાઈ આપણે ધીરે ધીરે ઓલા આગતા નીકળી ગયા ભાઈ માલ દેવા માટે. ભાઈ આ કામ તો જો સુરતમાં હજી પૂરું થયું નહીં. ભાઈ પેલા જવાનું છે આપણે મોટા વરાસા કારણ કે ત્યાં એક લેબોરેટરી છે ત્યાં પણ પાર્સલ દેવાનું છે. તો આ રહી પેલી લેબોરેટરી. તો ભાઈ આ લેબોરેટરી આ 2 બોક્સ જ દેવાના છે નાના. પછી ભાઈ હું નીકળી ગયો પીપોદરા માટે. ભાઈ ત્યાં તો દિવાળીની તૈયારીમાં જોત કરે ભાઈ ફટાકડા જોરદાર બેસાતા હતા. પછી હું સીધો પૂગ્યો ભાઈ કામરેજ ચોકડીએ. તો કામરેજ ચોકડીએથી પછી આપણે ચડી ગયા પીપોદરા નેશનલ હાઈવે ઉપર ને ભાઈ તી આદમી ગયો હતો ને ભાઈ આગળ જોયો ટોલ પ્લાઝા આવી ગયો. ટોલ પ્લાઝા વટીને પછી આપણે ધીરે ધીરે આગળ જતા જ્યાં તો ભાઈ ટ્રાફિક જોરદાર હતી પણ આપણી ઓલા ભાઈ આગળથી નીકળી ગઈ. ધીરે ધીરે આગળ આપણે પૂગ્યા પીપોદરા કારણ કે ભાઈ મોગલમાનું મંદિર આવી ગયું. તો ભાઈ મોગલમાનું મંદિર વટીને આવી ગયા આપણે પેલી લેબોરેટરી. તો અહીંયા સામાન દેવાનું છે પણ આ ભાઈ ગયા હતા સેમ્પલ લેવા. તો લેબ બંધ હતી તો મેં ફોન કરી દીધો તો એ ભાઈ આવતા હતા. ત્યાં એ ઘડીક થયો તો એ ભાઈ આવી ગયા. તો એમનો સામાન આપણે અહીંયા મૂકી દીધો છે ને આ આપણે બીજી લેબોરેટરી છે. તો આપણે પછી નીકળી ગયા બીજી લેબોરેટરી સામાન દેવા. પણ અહીંયા ભાઈ ટ્રાફિક જોરદાર હતો. તો મારા તો ભાઈ કિસ્મત જ ખરાબ છે. અહીંયા અડધી પોણી કલાક ઊભો પછી ભાઈ અહીંયા તો બાજુમાં જ લેબોરેટરી હતી પણ ટ્રાફિકમાં હલવાયા હતા. ને ભાઈ આ લેબોરેટરી જોયું તો કોઈ જોવા મળે ને આ સેમ્પલ લેવા બહાર ગયા હતા. હું ઘડી કાંઈ ખુરશીમાંથી બેઠો ને ભાઈ ધૂળ થઈ ગયો હતો. પછી દીપકભાઈનો ફોન આવ્યો સામાન મેકીને ભાઈ નીકળી જા કારણ કે ભાઈ આપણી સામે ઈ પણ ટ્રાફિકમાં હલવાયેલા છે. ને અહીંયા ટ્રાફિક તો જોરદાર છે પણ હવે આપણે જવું તો જોઈએ. પછી ભાઈ મોગલમાના મંદિર આવી ગયો દર્શન કરવા. ને આ મોગલમાના મંદિરે પીપોદરા કોણ કોણ આવેલ છે જરા કમેન્ટ કરી દીધો. સૌથી પહેલા આપણે હાથ પગ ધોવા આવી ગયા પછી નાળિયેર લઈ લીધું. નાળિયેર લઈને હવે આપણે જાય મોગલમાના દર્શન કરવા માટે. ત્યાં તો ભાઈ મોગલમાના દર્શન કરીને તો મન શાંત થઈ ગયું. ને ભાઈ અહીંયા આપણા કિસ્મત ખરાબ નીકળ્યા. તો એક નાળિયેર ખરાબ નીકળ્યું તો આપણે બીજું લઈ લીધું. પ્રસાદી હરકીથી લઈને પછી મોગલમાના દર્શન કરીને હવે મોડું ભાઈ થઈ ગયું તો હું નીકળી ગયો લેબે ને ભાઈ લેબે આવીને આ બધાને પ્રસાદી દીધી. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીશું આવા નવા બ્લોગ સાથે.